તું શું લેવા ચિંતા કરે છે? આ ગોમ અમારું છે લ્યા. આ ગોમમાં ગુંડા નોમે નો એન્ટ્રી છે. એટલે કોઈ પગે ના મિલી કે. એવું? ઓવે. કાકા મને પૈસાની નહીં પડી, મારા જીવની પડી છે. ના ના. તું તાર વભાઈ. હવે નજર રાખવાની કોઈ જરૂર નહીં. કીધું ના તને? કોઈ પગ ના મેલા હોય કાન. એટલે એમ નહીં કે તો શું થયું એમ તો કહો. કોણ છે આની મહેમાનજી? ના ના મહેમાન નહીં. અજણ્યો માણસ છે. એટલે ભૂમતાઈ આ બાપડો બેંકમાંથી પૈસા ઉપાડીને હેડ્યો. એટલે 3 થી 4 ગુંડા વન ચેડે થઈ ગયા હતા. વફળ મારી વાત. આ તારા ગભે હાથ કનો પડ્યો છે? ફૂમતાઈનો. હા એટલે તારે હવે કોઈ મેલદન ચિંતા મેલદે વાકન કોઈ નહીં આવે. ગુંડા તારા ચેડે ચેડે આયા છે ને કંડક થઈને અમારા ગામનું પાટિયું જોયું છે ને તો પાછા વળી ગયા છે. એટલો ખોફ છે લે અમારા ગામનો. અથરા સલાજો એ વફળ મારી વાત ગભરાય નહીં લ્યા. આ બંકો જોઉં તું તારા પાણ બેઠો છે ને એટલી ઘડી 500 નું ટોળું હશે ને તો પાછું વળી જાય તને કહું હું. ચિંતા કરે નહીં. લ્યો એ ચા હેડ્યા છો? અલ્યા ભાઈ ઘઉં ભેગા કરવા જાવ છે. લે ચા પીવી હોય તો. હા. એમ ગયા તો પાતા નહીં વળી ગયા ટપતે. ઓ મહેમાન છે હરીભાઈ? ના મહેમાન નહીં. આવો તાણે અજણ્યો માણસ છે. કેમ અજાણ્યો એટલે? લો કાકા, આ હું તમારે રાજી થઈને આલું છું. આ તમારો ભાવ જોઈ. આટલો બધો ભાવ તમને નહીં આલતો, તમારા છોકરાને આલું છું. તમે ખરેખર મારું બહુ રાખ્યું છે. 20 રૂપિયા હોય. હવે વડીલ, તમને મારી સાચી વાત કરું, મારા જોડે પૈસા બહુ છે. પૈસા એટલે અતિશય, કોઈ પાર જ નહીં પૈસાનો. સેવા બહુ કરું. હું ગમે તે જગ્યાએ ફરવા માટે જઉં કે કોઈ આગા પાછો થયો હોય ને અને મને લાગે કે આ ઘર ગરીબ છે, આ ભાઈ મંદો છે, એવું લાગે ને, જોવું ના કશું. વાત સાચી છે. હેડજો માર કે. અરે ઘેર હેડો કી. અરે મારા મને કોઈ જરૂર નહીં. રોટલા કરીને ખાવા. આ તમાર ભાગવા વેચી લેજો 2 જણા. બાપે વાત કરજે. પૂછ્યું કાકા, હું નહીં બેઠો, શું કરે ચિંતા કરો? તમે મને ટેકો આલ્યો છે તો હું નહીં બેઠો, તો ચિંતા કરવાના આવે છે. તું એકણ આમ એટલે મને એવું લાગ્યું કે જ્યાં જન્મના મારા ભાઈ આવ્યો. ખરેખર મને એવું લાગે છે કે આપણે શું છે? પરિસ્થિતિથી હાવાડી ગયેલો છું. 1-2 દાડામાં હવે મરવાનો હતો, ટૂંપો જ ખાવાનો હતો. અરે કાકા, તમે આ વાતો ના કરો. હું નહીં બેઠો, હું કેમ ચિંતા કરો છો? તમારે મરવાની જરૂર નહીં. તાણી બે બંડલ લઈ. No. બદલાય મારા ઘરે ના બદલાય. ભલે હું હાજર નતો, મારા ભાઈનો મારો ભાઈબંધ લઈને આવ્યો છે. મેં કીધું પછી મને કીધું કે તમે હાજર નતા ખરા ટાઈમે. કીધું ભલે હું હાજર નતો પણ મારા ભાગનો મારો ભાઈબંધ લઈને આવ્યો છે.